કચ્છને મેઘરાજા બરાબર ઘમરોડી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 24 કલાક ધોધમાર વરસાદ વરસી શકે છે. માત્ર વરસાદ જ નહીં પરંતુ તોફાની વરસાદથી કચ્છના લોકોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કચ્છના તમામ તાલુકાઓમાં મેઘ તબાહી જોવા મળી રહી છે. ત્યારે જુઓ કચ્છમાં કેવી રીતે મેઘરાજાએ બોલાવી છે સટાસટી. કચ્છમાં સર્જાઈ મેઘ તબાહી. મુશળધાર કહેરથી હાહાકાર. દસ ઇંચ વરસાદથી જળબંબાકાર. હજુ આગામી કલાકો છે ખતરનાક. કચ્છ જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. કચ્છથી જે દ્રશ્યો સામે આવ્યા, કચ્છથી જે તસવીરો સામે આવી તે ખૂબ જ વિનાશક છે. કચ્છમાં પણ બારે મેઘ ખાંગા થયા છે. મુશળધાર વરસાદ મુશ્કેલી વધારી રહ્યો છે. સામેલાધાર વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ સર્જાઈ. હાલાકીનું પાણી અનેક ગામમાં ઘૂસી ગયું છે. ગામ બેટમાં ફેરવાયા છે તો અનેક ગામો ડૂબ્યા છે. કચ્છમાં જમીન માર્ગથી માંડીને દરિયાઈ માર્ગે બસ આફત જ આફત જોવા મળી રહી છે. દરિયામાં જહાજ ફસાયું તો રસ્તા પર વહી રહેલા પાણીમાં બસ ફસાયું. નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે તો પ્રખ્યાત હમીરસર તળાવ પણ ઓવરફ્લો થતા મુશ્કેલીઓ છલકાઈ છે. હાલાકીનું પાણી નાગરિકોની મુશ્કેલી વધારી રહી છે. આ સ્થિતિ હજુ પણ વણસે તેવી શક્યતાઓ છે. ડીપ ડિપ્રેશન સિસ્ટમ કચ્છ નજીક સ્થિર થઈ છે. આ સિસ્ટમને પગલે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી નાગરિકોને ચેતવ્યા છે. કચ્છના માંડવીમાં મુશળધાર મહેર થઈ છે. સવારથી 8 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે. બાબાવાડી પોસ્ટ ઓફિસ પાસે પાણી ભરાયા. સ્વામિનારાયણ મંદિર વિસ્તારમાં પાણી ભરાયા. માંડવીના અનેક વિસ્તારોમાં જળ હોનારતની સ્થિતિ જોવા મળી છે. રાતથી અત્યાર સુધીમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના અબડાસા તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. ભારે વરસાદ બાદ મોથાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મોથાળા ગામે પહોંચાડતો મુખ્ય પુલ બેસી ગયો છે. મુખ્ય માર્ગ બંધ થતા ગ્રામજનોની સ્થિતિ બની કફોડી. 1 વર્ષ પૂર્વે બનેલો પુલ બિસ્માર થતા સવાલ ઉઠ્યા. શું કરોડોનો ખર્ચ છતાં ગુણવત્તા જાળવવામાં ધાંધ્યા કેમ? આફતના પાણીએ મુશ્કેલી વધારી દીધી છે. આ વચ્ચે ભુજ ફાયર વિભાગે ભારે વરસાદમાં ફસાયેલા લોકોને બચાવ્યા. સરપટ ગેટ, આશાપુરા નગર, સંજોગ નગર વિસ્તારમાં પાણી ભરાયા. ત્યારે ફાયર વિભાગે 15 લોકોનું રેસ્ક્યુ કર્યું છે. કચ્છમાં જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ અબડાસા, લખપત તથા ભુજ સહિતના જે વિસ્તારો છે ત્યાં ગઈકાલ રાતથી વરસાદ છે તે શરૂ થઈ ગયો છે. ખાસ કરીને ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ છે તે છલકાઈ ગયું છે અને તેની કારણે લોકોમાં ખુશી પણ છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં હમીરસરના પાણી ઓવરફ્લો થતાં હવે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અત્યારે આપણે ઊભા છીએ ભુજના ઉમેદનગર વિસ્તારમાં કે જ્યાં જોઈ શકાય છે કે જે રીતે 2011 અને 2015માં પાણી ભરાયા હતા તે રીતે સોસાયટી વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. લોકો ભલે અત્યારે મજા માણતા હોય પરંતુ લોકોના ઘરો સુધી પાણી પહોંચ્યા છે અને તેની કારણે આ વખતે પણ ફરી મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ છે. અને ઘૂંટણ સમાનના પાણી છે તે સોસાયટી વિસ્તારમાં ભરાઈ ગયા છે, જેની કારણે લોકો અત્યારે હાલ ઘરની બહાર નીકળી ગયા છે. ત્યારે કેટલાક સ્થાનિક લોકો આપણી સાથે છે અને આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે શું અત્યારે સ્થિતિ છે ને અત્યારે લોકો કઈ મુશ્કેલીમાં રહી રહ્યા છે. અત્યારે મુશ્કેલી બહુ છે ને, વરસાદે ફૂલ ચાલુ છે. અત્યારે 2011માં 7-8 ફૂટ પાણી ભરાણ હતા કોલોનીમાં. બધા આખી કોલોની ડૂબમાં હતી. 2015માં ફૂલ ભરાણ હતો. અત્યારે 4-5 ફૂટ પાણી ભરાયેલા છે. ધોધમાર વરસાદને કારણે કચ્છના મોટાભાગના ડેમ છલોછલ થયા. નદીઓમાં ઘોડાપૂર છે.
રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. કચ્છના નલિયામાં ધોધમાર વરસાદ બાદ શું સ્થિતિ ઊભી થઈ તે જુઓ. રસ્તાઓ હોય કે સોસાયટી, તમામ સ્થળોએ હાલ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે. કચ્છમાંથી હાલ વરસાદની વિનાશ લીલાની તસવીરો સામે આવી. ચોમાસાની શરૂઆતથી કચ્છમાં સૌથી વધુ વરસાદ પડી રહ્યો છે, જે અત્યાર સુધી યથાવત છે. આગામી કલાકો પણ કચ્છ માટે ખૂબ જ ભારે છે, જેના કારણે એનડીઆરએફે મોરચો સંભાળ્યો છે. વરસાદના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે. આગામી કલાકોમાં એનડીઆરએફ આવી રીતે દેવદૂત બની લોકોને બચાવતી રહેશે.